तुम्हारा काढी गयो તમે ઠીક નો મારવા ના રહ્યો એ રીતે આપણે કાઢી કાઢી નાખી દે ના ભાઈ ના અરે યાર તમે કેટલા દાડા કીધું મેં દાડા મત કહું ભલે આવો આ મારે સીચો નાખ્યાલો પણ તમે તો કે અડધો કલાકમાં આવું 10 મિનિટમાં આવું અને ભાઈ અમારા તો નવરાશ ના હોય બી એટલે જોવું પડે બધું એ નહીં અમે પૈસા આલતા નહીં તમને દેખાડા નહીં પૈસા તો બધા એમાં હાલે નાના હું આ પકડજે આ નારા વચ્ચે યાર થોડું સાઈડમાં પકડજે દેવજીબા હા દશેમાનો વ્રત આવે છે હવે બરાબર હા એટલે 9 વર્ષ સુધી તો આપણા માતાજીની પૂજા પાઠ કર્યા અને ડોશી કહેતા હતા કે આવા 10મું વર્ષ છે કે આપણે ઉજવી નાખીએ. સારું કહેવાય મારી ઈચ્છા એવી છે કે ગોમમાં ખવડાવવું છે. આખા ગામમાં આખા ગોમમાં તો એ તો આખા ગોમમાં ખવડાવી દઈએ મુઠ્ઠી પાછળ પડે એવા નહીં. અને આપણા જે ભાઈઓ બધા રહ્યા એટલે એની ઈચ્છા છે કે પોત કુવાસી બેહાડીને બીજા આપણા બધા ભાઈઓ હોય એને બોલાવીને ધામધૂમથી મારા માતાજીનો પ્રસંગ ઉજવવો છે. પોત કુવાસી નહીં દરોપર મારા ગયો લઈ જજે આખા ગામની કુવાસી બોલાય એવું છે એમ? ત્યારે અમને ઓઢવણા કરી આ તો મારો અવસર છે પાછું બોલાય જોયું ભીમજી, જોયું? નાશ કરાય ને આ સપોર્ટ છે મારા દેવજીભાઈ નો. આ સપોર્ટ છે ખાલી મને કીધું ને એટલે બધું આવી ગયું. અમે દેવજી વાત તો જલમથી આપણે સપોર્ટ જ છે ઘણી વાત છે તમે સપોર્ટની વાત કરો મત તો જોઈન કરો અલ્યા પકડવાનું મેં તને ચમનો કીધો તો લ્યા પણ છેરો આરે પકડી પાડે પેલો એ વાળ પકડવાનું કીધું આમ પકડવાનો મરી ગયો હોય તો છેરા પકડી પાડે તો હાલ તો તમે છોડાયા નતા એ પણ થઈ ગયો હોય કીના ડોશીનો વરસ છે 9 વર્ષ પૂરું થાય 10 પૂરું થાય એટલે ઉજવવાનું છે એટલે આખા માતાજીનું કોમ છે એટલે આખા ગામમાં બધી કુવાસી તેડાવી છે એક છોડી ના રહી જવી જોઈએ જમણવાળી રાખવાનો બધાને કે ખાડી હા એક ખાડી આવી ગયો તમે કીધું એટલે બધું આવી ગયું. અરે રાજી થઈ જાય લખા, ભૂલતો નહીં હો, લાડવા બનાવવાના છે. હું તો લાડવાની વાત કરો હું હવે તમને કહેવાય તો લાડવા ખાવા જવાનો હું તો વાત કરો દેવજીબા, બીજું કહું આ લખાણ થોડી પેલા રસોઈયાની ઓળખાણ છે તે તું આપણે ડિસ્કાઉન્ટ આલ દેવો કે પછી ઘેર બનાવડાવું છે. માતાજીનું છે ને આમાં કોઈ રૂપિયો ઓછો આવવાનો નહીં દિલ ખોલી ખર્ચો કરો માતા એ તો આપણે પૂરેપૂરું આપી જ્યાં સારું હોય ત્યાં ભલે કોઈ પછી વધારે કેરો વધુ નહીં. માતાનું છે ને એ વાપરો એ તો એ આવશે તમે અને લખો ફોન લઈ લો કોન્ટેક્ટ કરી લો જો થોડી વાપરો હોય બધા બોલાવી દઈએ આપણે કઈ તમે મળી લો કે વારમાં કહી દો તમે તમારે કોનું તેડાઈ લેજો આમાં પકડ ના હાલ ખાય છે હું હવે હું લે પકડું હાલ યા ઘરે ઘરે ના આવે હાલ ખાય ના ભાઈ હું નહીં પકડું યાર મને કરંટ આવે છે ખબર તો યાર મને નળસ આવી રહ્યું ના ભાઈ ના કાકા પીનો પીનો નાખી કે નહીં અલ્યા તને ખબર નહીં પડી તારો કાકો મરી જાવ કરંટ આવ્યો ખબર પડી ગયા આ ચોટી ગયો તો હું તા તું પેલું લાઈન કીજે એટલે ભજીયા બનાવવાનો હાજી તમે બીજું જ નહીં ના તું ટીચી ના હા રાજુ દેહેલા અરે ચિંચરે ને સીધી કરી આવજો મને
आ गए मेरी मौत का तमाशा देखने। अभी मुझे लटका देंगे, जुबानियों बाहर आ जाएगी। ये मेरा भाई उतार के चला जाएगा, तुम लोग चर्चा करके घर जाके सो जाओगे। એટલે આ વારદાન से શું બન્યા? कुछ नहीं कहना, मुझे कुछ नहीं कहना। ना मर्दों की तरह जीने की आदत पड़ અરે આ ડાયલોગ મારે કે બહાર ને ફીટી કરવા આવો. હું કરી હી તું? કશું નહીં, ભૂખ લાગી હતી, તું સારી લાવ્યો. अरे यार काम करना, ભૂખ લાગી હતી, તું હમણાં તો કામ કરી લેજો. खोली मेरी भाई इल्लू नहीं करा तो यार। એક્ટર હતી એક્ટર. कैरेक्टर बदला था, इतना बदला था मुझे कैरेक्टर। ભાઈ આ ભાઈ તું કરણાવું આ એક્ટર ના. ભાઈ કે આ તાપે મરી ગયો તાપે. आते करिया लो यार, करिया लो। તું પંખો કર ભાઈ મારે પંખા વગર નહીં ચાલો મને ડોસી બોલાવે યાર. अगर તમે આવું ના કરશો જે ગોગરાઈ ગયો તો હા? મારા ખુરશીની એક જ ઈચ્છા હતી કે મારે અત્યાર સુધી 9 વર્ષ સુધી કે અમે સેવા ભક્તિ દશામાની કરી કે 10 વર્ષ થાય એટલે કે માતાજી ઉજવવું છે વરસ તે કે મુખી તમે ધામધૂમથી મારે કરવાનું છે. છેલ્લો દાડો છે તો મારે એવી ઈચ્છા પૂરી કરવાની છે. બરાબર ને? તો તમે સપોર્ટ આપજો. અમારો ફૂલ સપોર્ટ. મારું નામ પીપી ઘરે ઘરે આ વેપાર કરાવું જોઈએ. તને ખબર આ વાર મેલો કહું બોલે અરે આવા વાર ને લઈને આવો. તને ખબર જ નહીં પડતી આવા બોલે તું વાત કર્યો કે નહીં પણ આવો ચલતો જઈને તને સોપું બની તમને એક્ટર બની ગયો. તો ભાઈ આ વાર ને લઈને જજે કી છોકરા ના હાથે હઈ યાર લે ભાઈ તું તો ગાડીઓ ચલાવવા બોર્ડર કરવા આવું. યાર લોચો મારે આ દિમાગ હું કરું ઘરે ભૂલી જશું અને ના હોય ને કેરેક્ટર માં પહેરી જશું તો કરવું પડશે. અરે આ પોપટ ચો છો પોપટ? અરે ભાઈ થઈ ગયું આનું તો હેડા માર્ક વાયરમેને બોલાવ્યો હતો ને એ ઉપરથી મારો ફ્રીજ બગાડી ગયો, એ પંચર પડ્યો ઉપરથી મેં ધુમારા કાઢી ગયો, તમે ઠીકનું મારવાય ના રહ્યો. અને મારી ડોશીનું નામ લીધું ને તે રણ ફોરી ગયો, જાય રે જાય. ફરી વાર લમડો નહીં વાળો કોઈ દાડો. આ નવી શિકાર આવ્યો તો શિકાર એનો મગર શિકાર કેવું હતું તે ગરીબમાં કે ઓમ 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 કરતો હતો, એવો નાટક કરતો હતો. પણ મારો ફ્રીજ ઉપર ધુમારા કાઢી ગયો ભાઈ. 400 રૂપિયા લેવાના હા. 400 રૂપિયા 400 રૂપિયા એટલા બધા ના એટલા બધા ના કહેવાય યાર. એટલે તમે યાર ખાલી આ પીન નાખી આ ખાલી આ સીટો નાખી એને 400 રૂપિયા અને આ ઓરિજિનલ કંપની નું હોય યાર. એવું તાને હું અરે આમાં ડોર ખબર ના પડે. આ ઓરિજિનલ કંપની નું હા. આ તો તમારે 400 લીધા બીજા હોય તો 800 રૂપિયા લઈએ. આજ તો તાર નહીં કરો 400 તો હું હારું પેલા ચેક કરી લઉં. કરી લ્યા છે હાથ વળતા નહીં. અલ્યા અલ્યા તારી હાય કોઈ જાણ ના બોલાવો, વાયરમેને પૈસા લાગી ગયો. આવો બાજુ આ નથી જો ભાઈ તમે આપતો. હા તો બોલતા તો અરે આ ભાઈ પેલા ફ્રીજ વાળાને બોલાવ્યો ને પેલા ફ્રીજ વાળાને બોલાવ્યો તો મસ્ત કરવા શીખર નવો ની હારી હતો હું
તે મારે તો ફ્રીજમાં ધુમાડા કાઢી નાખ્યા એ પંચર છે તે ભરાડો કરી છીપરું મારવા ના રહ્યો એવું હો? તારે મારે ઓછું નહોતું દીધું ને તે જાય જાય પૂછરીએ શું વાત કરો તારે બે હાલવી દીધો ના આવડતું હોય લઈ જાય. ખંચે નાખો ઈકડ નહીં કરાય ભરપૂર દીધું તારે તું ભરાડો કરી ગયો હે એ ભૂરાભાઈ શાંતિ રાખો શાંતિ રાખો અરે હું શાંતિ રાખે કેવું મગજ જીવો મારે તો ચાલુ ફ્રીજ પગાડી ગયો હે આપણી વાત સાંભળો, બીજી કાંઈ વાત સાંભળો પેલા. આ બરોબર હું તો મૂકી ગયો હવે તો આ મુખી દેખાતા જ નહીં ભાઈ આ પેલી રેલ ભગવાન, ઠંડો વાયરો ખાવા મળ્યો. કાકા પિન ચાલુ બંધ ખબર પડતી નહીં કોઈ હે? વાત કરી તમને લગાવી અરે આ તારી અરે મંગા આવું કરી દે. ઓમ કરું તો બંધ થઈ જાય, ચા બંધ થઈ જાય. ઓમ કરું ચાલુ થાય. એટલે ઊંધી પીન લાખી કૂદીએ. યાર ઊંધી કા સીધી યાર તમારા પંખો ચાલુ થયો કે નહીં પંખો તો ચાલુ છે, વાત સાચી. જો આટલી ઊંધી ચોપ નાખી ને હું બચાવું સારી. ઓછા ઓછા નહીં સીધી કરે તો કે આપણો પોતાનો જોખમ છે મારું કોમાડ્યું છોકરા તને ખબર ના પડે તારા હવા ખાવાની હે તો હું ચોપડ ખાવાની હે પણ ઊંધી લગાવી તું લાગે અરે બધું બરોબર જ છે તું ભાઈ પૈસા આવે ને ત્યાં કરી અમારા મોઢું થયું મારા 300 ચાલે હું તો લે લે પોપટિયા. હે એ તારા 300 નહીં પૈસા પૂરા આલો પણ આ પૂરું કામ કરીને આવ્યું છે 400 તો આલ જાય તને પણ બીજી વાર બોલાય ને એટલે જ આવજે. ભાઈ પેલી રેલગાડી જાય હેડ જ કરો ચાલુ જ પડી ગયા કોઈ ટેન્શન માં છો એ ખમો એટલા નહીં મોબાઈલ મારતો આવતો અને મુખી નહીં બેઠા કોઈ આઈને કહેવાય ને કે હું પીઝા પૈસા આયા તમને બોલ 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 જ કર પણ કરો મારું મગજ એમ જ પડતું હતું એવું છે એમ? તારે એના પર કાયો છે તો કાયો બોલતો બોલતો આવ્યો બરાબર એટલે હું થયું કે હવે માથે હવે શું પ્રોબ્લેમ થયો તમારે વાપવામાં એવું હતું કે ફ્રીજ મારે થોડું મોડી ઘટનો હતો તો પછી ગરમ ભરને કરતી સીધું તો ફાટી ગયા સાહેબ ફાટી ગયા તો મેં ફોન કરીને બોલાયો આ તો કે સાસ પાટી જાય નવું લાવ્યો ઉલ્લુ બનાવો દૂધ માટે તો વાત અલગ હવે તમે સાસ એના માટે કુડાલ ફાટેલી સાસ જોઈએ તમે ડોશીએ તો નહીં કીધું કે સાસ ફાટી જાય કોશિશ કરી હતી આમાં કેવું છે ખબર? આમાં કેવું છે ખબર છે? દૂધ ફાટે ને બરાબર એટલે એ નહીં બને. નહીં ફાટેલા શાક બને એવું આમ જેવો છે. આવો છે. મારા કોશિશ બહુ પાડી હતી કે તમે ફ્રીજ બંધ કરાવો ધર્મ નાખી જાય કે દૂધી ફાટી જાય સાહેબ ફાટી હવે જાય તારી પેટી અરે આપણે વાતો જ કરો. વાતો કરીએ. આપણે મૂકી છે ને એટલે ડોશીના તમારા વરસ છે. તમારા વાહમાં જેટલી કુમાશી હોય ને એ બધી ચડાવવાની છે. ઘરે જોવાનું ધૂમધામથી. આજે આપણે આજકાલ આવીશું આપણે લાગી છીએ આ બધી કોને ચડાવવાનું? બધી સૂર્ય તેરાય ને આપણે એને હાડીઓની ભેટ આપવાની છે સૂર્યમાં. હાથ થયો અને રમણવાળી છે. એમ માનો અવસર છે શું બાકી મેળવાનું હોય. પાણી આવી કોણ કીધું? આપણા નિર્મલ હતો ને. છે. ગયું તમને તગડી મૂકવા દો. ઓમ તારા બાપાનું છે મારા બાપાનું છે ને ગોમ. પગને મૂકવા દો કે ના કરજો આ ટેન્શનમાં છે, લેવા દે, હેડવામાં નથી. કોમ કર્યું કોમનું પૂરા પૈસા લેવાના હોય. તમે નાખો ને, ઊંધી ચોપ લાગી છે. ઊંધી ચોપ લાગી છે, બધા ઓછા લે. એટલે ઊંધી પાડ સીધી પાડ તો એક જ આવવાની હે ને લે, આ તો લે. બાપરે લે, હેડવામાં છે. તો બધા નહીં આવે લે, રાતે બાજુ તો લે. પૈસા હાલવા છે કે નહીં બોલ બોલ પૈસા ભાઈ, ભાઈ, હાલ તો 400, હાલ તો સીધી રીતે આવે આ જીબરો કાઢી નાખી દે ના, ભાઈ, ના, મને ડોશી જીબડો કાઢે તો ડોશી બોલશે. 400 હાલ તો તારો. આ જીબડા ભાઈ, તાર ના બે તારે હેલ્પરને મોકલ, હું હાલ તો 400. ના, લાલિયા, આ બનાવ લેજે 400 રૂપિયા ને પાકીટમાં પડ્યા હે. બોલતા નહીં એટલે હું લાડવાનો શોખીન છું તું સાથે લાડો કૂટતો કૂટતો આવતો હતો. આ મીના વાત કરે બિયાર પછી બોલાયો તો તે. આ પેલો જંતર મંતર વાયરમેન છે ને એને બોલાયો હતો કયો જંતર મંતર? નવો આવ્યો કોઈ? વાત તો મેં વાપરી હતી જંતર મંતરની પણ કોણ કારીગર એવી ખબર નહીં મને પણ સારું છે તેમ તો બોલાયો ફોન કરી શું નામ એનું? મંતર મંતર જ હતો મંગો. અલે આ મંગો? અલે આ તો ચાકેલો ભાગેલો છે ને તમે લઈ બોલાયો તમે? તો મને નંબર આપે કે હારો હારો વાયરમેન છે તમે ફોન કરી ક્યાં બોલાયો કોને આવ્યો નંબર? નંબર તો શિકાયત ઘણી આવી તો ભૂલી ગયો પૂછતા નહીં તમે. એટલે ઘેર ઘેર ભડાકા કરશે એ તો. કેવો છે અને ચો છે મેમરી નથી. મગર કઈ ના
મહેરબાની નથી 5 મિનિટ તારે ભડાકો કરે તો બરાબર કરો મારે ઘેર એવું કર્યું તું સડતી જીવન મગજ એવું કરતો હતો એટલા કીધા આવે એટલા જ પૈસા આવે છે કયો તો નહીં જાઉં હા મારું ક્યાં દઉં સીધી કરી જાઓ હાલે આને તારા હું સીધી કરી દીધું હતો મને. સીધું તું કરી દે આમાં કરી અમારા નામાં થવાનું હોય એમાં ના કરાઈએ ઉંડાર અમે ચોટી જઈશું બીજી વખત બોલાજે બીજી વખત આવી જઈશું બહુ કામ છે અમાર બીજી વખત તો તારો ભાઈ બોલા હતો હા તું ગાડી સીધી કરી નાખી તો ઊંધી સીટ કરી નાખી મારું રમત ભમર કરી ગયો તું તારા તો જેસલ જાડેજા બન્યો તો મને કોણ હોવા કેમ શું થયું અને અહીંયા બોલાયા હતા ભેમથી કે મંગાન બોલાવો ત્યાં પંખો મેં તો રિપેર કરાવ્યો હતો 3 દાડાથી ડૂસી કે તાપ લાગે છે અને પંખો બંધ થઈ ગયો હતો તે ગામમાં આ ચોમાસાના કોઈ વાયરમેન હતા ને તે મૂકો બોલાય લાગતો તો જંતર મંતર પર મને તો જોક્કર જેવો સરકાર કોઈ નોકરી ના કરતો એવું લાગતું હતું પંખો ચાલુ તો કરી દીધો છે એનો. તો હોય અમુક કેવું હોય ખબર છે આગળ ઉડો ડાળો ભાગો આ તો થઈ ગયું છે અચાનક ખુલ્લા ભાઈ ના કોમ થઈ જાય બાકી એને થતું નહીં કોમ એટલે આખા ગામમાં તને કોઈ ના મળે એ જ મળે તે બધું તે ભટકાયો પણ મોટી સાહેબ કે હું આખા ગામમાં ફરી વળ્યો પણ કોઈ વાય મેં મળતું નહીં પણ મેં કીધું ના મંગો નવો હશે ને હું ફોન કરું તો એ બોલાવો તો જે આવે થાય તો કરી જાય પંખો વોચ કરવાના 1000 રૂપિયા લઈ ગયો. એ તો તમે પક્કા કાઢીને તે હારું થયું નકર પેલો પૈસા જ ના હાલવા તો વાત કરો ના હું આલે ના આલે તો એનું બધું રમણ ભમર કરીને બગાડી શેરા આમથી આમ જોડે ને ભરાકા કરીને નીકળી જાવ એ તમે પક્કા કાઢીને તે હારું થયું તાણે હું જતા આપણો પૈસા એ માથા જ પરવાના જતા અહીંયા ચાર નો ફોન આવી રહ્યો હા વાતું પર એ બૂમો પાડી રહ્યો ચાર નો મેં પેન્ડિંગ માં કેસ કરી લે ચાલો કરી લે ત્રણ દાડા ત્યાં નહીં ગયું છે લઈ ગયો 1200 નો પોપટ ચાલ લઈ ગયો શું કરાવત તાપ લાગતો તો ને એક બાજુ 1000 આલવા હારું પણ પેલી ડોસીની ગાળો ખાવી તો નહીં ને 3 દાડાથી મોત આવી ગયું મારું તો અત્યારે આડવાની ના નથી પણ ક્ષેત્રે જો ને એ મોટી ભૂલ છે મૂકી નાખ્યા તો જો ફૂટે એવું છે. ઉડે ઉડે એટલે આલી દેવાનું હા મુખી તમે જ આવી જાય એવી રીતના પછી પેલો પાછળ ઊંધવાનો જ છે ને બીજો ને તમારા ઘેર એટલે અમારા ઘેર એટલે બધા અમારા જોડે તો આવા જોડે ના હોય તમે આ ગરીબનું વિચારો તમે આજ પંખો 500 નો ને 1000 રૂપિયા તમે મજૂરી આલી આ ભાઈને એવું થાય તો શું કરે ભાઈ કયો મારો તો બે ધર્મ આપતો હતો તો તાર તો મુક અવરું ફીટ છે ને કે બે થઈ જતો વાત કરવા પણ તાર તો રૂપિયા એનું નુકસાન કરી ગયો ને નુકસાન કરી જીવન તાર હવે ફોડે કરી બોલાવું જ નહીં ને 2000 નું 3 સ્ટાર ફ્રીજ એ ભાઈ પાવ બારી ફૂટ્યું મારી કોઈ કુટુંબ ભંગાર મહિના લે પછી ધુમાડા ખાઈ નાખ્યા મજા આવી તો મજા મજા એવું ખેતી જો ચાલે ખેતી તો જે તો બજારમાં જ જે તો પણ ખાતાના ભાવ તો જો બહુ ભાવ છે ખાતામાં જબરજસ્ત ભાવ વધી ગયો કોઈ આપણે આટલું લાવી નાખીએ એવું થઈ ગયું મતો હા મહારાજ નતો આવતો કે મહારાજ નહીં આવતું અને મહારાજ અત્યારે ચાર દાડા જીપ વાળા અને જે તો બજારમાં જાય તે બધા ભાઈ ના તે ખાતા લેવા પણ ખાતાનો ભાવ અભીને પાછો આવ્યો કર્યું વરસાદના એટલે તો લીધે પૈસા નહીં મારતો વરસાદના લીધે તો બજારમાં ભાવે કેવો વધ્યો જબરજસ્ત ખબર હે અરે ભાવ તો વધે જ છે પણ હવે મારે જોગે તો લીધી જે તો ખાતા ના આવ્યો તો ભાઈ કહો લેગો રોકાવ તે કેન્સલ કર્યું કેન્સલ નહીં કરે આવો કોકના હોશે પાસે લાવ તમારે જેવાનો ખબર નહીં પણ પછી કાકા લાવીને આખું દાણા પડી બી કરું ને પેલું વગાડો ને વગારે ના ડોશી ચોથી કાઈ થઈ આવી ને હા તેના પસંદ નથી બરોબર હું તો એટલો કંટાળો પરણે ભજન સાંભળતો હતો ભજન ગીતો જેવી મજા આવતી હતી મને તો આના વગાડતો હતો ને નાચવાની મને મજા આવતી હતી એકલો કૂદતો હતો હું હું એકલો હતો ને ઘેર તે વફરા જાય તો જાય થોડા વફરા જાઉં પણ તમે કે આ તો મોકલી દો શું કરવાનું કયો પણ મારા પેલા મંગાભાઈ ફોન કર્યો ને કે 2 દાડા લાગશે એવું કહેતા હતા મંગાભાઈ જે તારે આવશે ને હોવે. મંગાભાઈ આવો આ ખાટલો ઉભો કરી દેતા
શું કરવું પડશે? આટલો જરૂરત નહીં અને તમે લાવા દે પકડી ગઈ ખાતાની શું જરૂર છે ગોબર? આ કર્યું ને? આ બોલ્યું માણસ. આઈડિયા આ ચંદન. બોલો નીકળ આપણે. અને આ ભલામણ આઈ લાવો લાવો ને એક જ. ગમે તેવું બગડેલું હોય ને તો મારો હાથ પર એટલે કમ્પ્લીટ થઈ જાય ને આપણે 14 મંગાવ્યો. કમ્પ્લીટ થઈ જાય અરે યાર આ નહીં થાય એવું અરે ચાઇના નો માલ છે યાર ચાઇનાનું? ચાઇના માલમાં કોઈ ગેરંટી ના હોય યાર કોઈ ખાલી કંપની નું હોય તો થાય અને હું આને ના ચલાવે યાર આ કરાવવા જાવ તો તમારા 9 લાખ એટલો ખર્ચો થઈ જશે પણ ડોશી મને કે આપણે એરિયા ચાઇનાનું સારું ચાલે એમ કે છે એટલે મારે લાવવું પડ્યું. અરે ના ચાલે યાર પૈસા પડી જાવ અને રિપેરિંગ કરાવશો તો એનું એ થશે એટલે હું કહું નવું લાવી દેજો આના કરી અમે ના ચલાવો આ તમે કરાવશો તો પૈસા પડી જેલા તમારે નહીં થાય એવું? ના થાય એવું લે ખોટા પૈસા પણ બગાડવા તમારે નવું લાવવું હોય ને એટલો ખર્ચો થઈ જાય ને તો એમ કરો હારી કંપની નું લાવો હવે નવું કંપનીનું લાવવું પડશે મારે. તારે હારા નીકળે પેલો બ્લુટૂથ વાળા હતો એ લાવી દે ખારું કંપની નું એ જ લાવવું પડશે મારે. કોના પાસે પૈસા ના બગાડે ઉપર ઠેલ આપડા અમારે તો ઘરે બાકી છે હા એવું જ કરીને જાવ પણ આ નહીં સારા આવે એવું એટલે ગોલ્ડન ડોશીએ લેવાનો જો ને ચાઇનાનું કે સારું ચાલશે હું તો એટલું કંટાળો ને. એ કંટાળી ગઈ તો મને પસંદ નાખી ગયો. તમે નવું લઈ લેવાનું ના ચાલે. લાવવું પડશે મારે. નવું. મુખીના ઘેર જવું પડે ખાતાનું કોઈક સેટિંગ કરવું પડે મારે થઈને કહું કહો તો સારું સેટિંગ કરો હવે મુખી કેમ છે? તમારું ફોન કરી તું મારા ખાતાનું સેટિંગ કરેલો તો સારું એટલે ગોલ્ડન હું તો કોઈ ખાતર વાળો લાગુ છું. ખાતર મારા નહીં પણ તમારી ઓળખાણ હોય પેલા હોય આ ઈન બોલ ના તું તો સીધું આવીને કે મુકે ખાતરની જરૂર પડે જે તો તો બજારમાં ખાતરની- પણ સેટિંગ થી લેવાનું બરાબર તારા ખાતર બાકી લેવાનું બાકી લેવાનું પૈસા જ લેવાનું તો પૈસા લેવાનું અમની ઓળખાણ હોય ને તો થોડું રસ્તામાં પર સમજે તું? અમની ઓળખાણ હોય ને તો ભાવમાં ફેર પડે અને આ સીધા ઓળખાણ ને ફરક પડે એટલે હું કહું તમારે ખાતર લેવું હોય ને તો ખાતરની જગ્યાએ ખાતરની વાત કરવાની અત્યારે વાત શું ચાલે ને તમે ડાયરેક્ટ ખાતરની વાત અરે કરો વાત સાચી છે, ગમે ચાલતું હોય. મને તો ખબર નહીં તમારે શું વાત ચાલે બરાબર તો તમે પણ હું પેલા મારા કામથી જ આવ્યો છું. તો તમે આવીને પહેલા પૂછો અને પછી ખાતરની વાત કરો અને ખાતરની વાત આ બધા ભાઈઓ બે હતા ખાતરની વાત ના કરાય ફોનની વાત કરે ખાતર શું કરું છો બોલ તારે શું કરું ખાતરનું કે એટલે મારે ખાતર નાખવું છે ખેતરમાં હા એટલે કોઈ જો હોય તો સેટિંગ કરી આવે એમ. તો એટલે કયું ખાતર આપું છું ગમે તે હોય ડીએપી હોય તો ચાલે યુરિયા હોય તો ચાલે તો બજારમાં ઉપડી જાય ને ભાઈ ડીએપી લેવું હોય બજારમાં તો તો જે તો પણ ભાવ વધારે કે અમને તો પહોંચી તો હોય તો કે એટલે તારા ખાતર કેટલું 5 કિલો લેવાનું કે 10 કિલો 5 કિલો ના ચાલે 5 કિલો કઈ ચાલશે ખેતરમાં નાખવાનું હોય. તું મોટી દોરી ખાતર માટે આવ્યો કે શેરું ક્ષેત્ર કરી તે નાખ્યું ખાતર તો નાખવા બંધા કર્યું નહીં હોય ખેતી કરી હોય એટલે ખબર હોય તો ખાતર જોવાય 5 કિલો ખાતરની વાત કરવા મૂકીને ખબર પડે. જે બે કર્યું છે ને ખાતર તો જજે તે ઉપર નામ લેજે જા પૈસા ના અમારા પૈસા ભાઈ જા આપણને જો આપણે બીજી વાત તમે કહી દો અને કહી દો બધા ઉઠી છે આમાં એમાં એવું છે તારા આમાં જેટલી ચોરીઓ હોય ને બરાબર એ બધી તેરાઈ રહે છે આપણા મુખીના તો દશામાનું વર્ષ છે ડોશીએ વર્ષ લીધું હોય ને
ઉજવવાનું ધૂમધામથી ઉજવવાનું ધૂમધામથી સારું જ છે ને યાર. બધી તમારા- પૂજા કરવાની છે તમારા સાથે બરાબર અને સૂર્યને ભેટ આપવાની હાડીઓની મળીએ ને. અને હમણાં તું પસંદ કરી દેજે. બધા બરોબર હા હમણાં જગદંબા માતા ઘણું જ આવ્યું છે તો કુવાજી પાસે વાપરવું છે. વાપરવું છે પાણીમાં તો ભાઈ વાપરવું જ પડે. એમના પ્રતાપે છે બધું આવ્યું આ લીલી વાડીના વાડીના બધું એમના પ્રતાપે છે. અલ્યા તારી લોચા માર્યા પાવર છે જોજો હે લાઈટ છે એમ પંખો કેમ બંધ થઈ ગયો આ પેલો જંતર મંતર આવ્યો તો તે મંતર મારી ગયો કહું તમને આવ્યું છે તમે તમારો મેં કીધું તો ખરા કે પંખો હોજ કરવા માટે બોલાવ્યો તો મેં જીઓ બોલા તાર તો ફ્રીજ ના ભરાકા થયા ને માર તો પંખા ના ભરાકા થયા તમારું કરી નાખ્યું મારું કરી નાખ્યું હવે મૂકીનું એ કરી ગયો હજારનો ચોટલો 1000 નહીં રૂપિયા 2200 1000 એ લઈ જો 1200 નો પંખો બોલાવો એ વાણી. ખાવાની લ્યો હવે તું નહીં બોલાવાના. મારે રૂપિયા 18,000 નું ભાવ ફીર બારી મેલી ગયો આવું ને આવું કામ છે એને કોણ બોલાવે બીજી વાત આમાં બોલાવો છો જ નહીં ને બને જ કરી નાખો હવે એને મેલ્યું છે શું જ બોલાવે બધું સાફ તો કરી નાખ્યું. આમાં કોઈ બોલાવતા નહીં ને ના બોલાય પૂજા ના બોલાય બીજો રાર પાડી એમજી, તારી ઓળખાણ તો બહુ હતી કે એ તો અહીંયા જઈ આવો અહીંયા રીપરીના તો ઓર્ડરો બધા બહુ હતા અને અહીંયા આવ્યો તો આમ હલપલ થતો હતો કે મારા તો 4 ઓર્ડર પેન્ડિંગ છે લાવો ફટાફટ કરી દઉં આવું કરી જો આ બેનજી નો ભાઈબંધ હતો ખાસ પાવ બરાબર નહીં આ બેમથી અલ્પ દોડો હે હવે ભારે કુલડી પડે છે જોતો નહીં વિચારતો નહીં જોકે નથી જોતું તો એક સર બરાબર વાયરમેન હું એને તમે કહેતા હોય તો બોલાવો મુખીએ કીધું મેં તો બોલાયો એમાં મારો હું હક. वो પણ વાયરમેન કેવો છે તેઓ એ તો ધ્યાન રાખવું પડે કે એ નહીં તો મને ખબર નથી કે કેવો છે લાવો જ પડશે ને એક કામ કરું દેવજીભા આ પંખામાં ને બંખામાં ખર્ચા કરાવવાના આવતી સાલ તો એસી ફિટ કરાવી દેવું એ હોનારી જેવું તાણ એ કરો સારું એ તો ઘરમાં કરાવવાનું પણ બહાર થોડી બહાર કરાવાય યાર. ડોશી ગમે તેમ ઠંડી એમ થાય આવો ચાલો પણ બહાર તો પંખો જોવો કે નહીં તું કાઢી વાય તો પૂછ્યું વિચારવું પણ ભાઈ યાર ઘરે એ હાલા છે યાર રોટલા ખવડાવે ને હા. એસી બેહાર દેવા પંખાની સિસ્ટમ થઈ તો તાપ લાગે તો પૂછીએ કંટાળા ઘરમાં એસી ને બાર કુલર કેવો એમ ભાઈ જેવું ઘરમાં ને બાર બધા એમ જેવું મસ્ત હો આ ડોસી લાવી છે સારું ખાવાનું અલ્યા તારી અલ્યા મૂકી ફોન કરવો પડશે મારા છોકરા પર થઈ ગયું અલ્યા મૂકી અલ્યા મૂકી અલ્યા પેલા મારા પેલા છોકરા કરંટ આવ્યો અલ્યા લાલિયા જલ્દી આવો અલ્યા કોઈ થઈ ગયું જલ્દી આવો ને ઓ લાલિયા જલ્દી આવ મૂકી ભાઈ લાલિયા પેલો લાગ્યો મરી જશે ટોટો છે બરાબર નો તરત આવું લાગે દેવજીભા દોરો ના પેલો લાગ્યો દેવજીભા અલ્યા એ કશું થયું નથી દવાખાને લઈ જાઓ દવાખાને લઈ જાઓ લાઈન બેસી જાઓ તું રિક્ષા લેતા હોય ફટાફટ રિક્ષા
પેલી રિક્ષામાં જાઓ તો ફટાફટ હો. ડ્રાઈવર તો જો ડ્રાઈવર અરે ખુલ્લા તો ના આવડે તો તું લઈ લે ને જલ્દી લઈ લેજો રિક્ષા લઈ લે ફટાફટ લઈ લો. બેહો ફટાફટ બેહો. ત્યાં સુધી લઈ ગયા તે સારું કર્યું જો ખબર એમ હું કરતો હતો તો એનો ચોટી ગયો. અરે આમ પેલી ડોસી લાવી હતી પેલું શું કે ધોણી જેવું તે હું ખાતો હતો બેઠો બેઠો અને એને કઈ વાતનો આવે કે ચાર્જરની પિન કે ચાર્જર ફૂલ થઈ ગયો કે હું ચાર્જરની પિન કાઢું તો કઈ ચાર્જર કાઢ્યો અને તરત એને ભૂઈ પડે એમ બે ફોન થઈ ગયો ખબર નહીં પડતી લઈને બેસી રેવાય એટલી બુદ્ધિ નહીં તારા આ ચોમાસું હતું ખબર હોય તો ભેના હાથે બધે સ્વીચો એ નહીં આ પેલા મંગો નહીં મંગો પેલો વાર મેન એને કીધું કે લે સીધી ચોપ કર સીધી તે સીધી ના કરી નહીં અરે એનો પટકન લઈ લે પટકન લઈને મારે જીવડો કાપવા આવ્યો કઈ 1 કલાકના 50,000 લઈને આયા અને 1000 આલ્યા પેલા 2000 આલ્યા બધું કરીને જતો રહ્યો ને 18,000 આલ્યા કરી જ નાખ્યું. હવે એને કરી નાખ્યું કરે બેહો બેહો આવો આ બાજુ બેહો ગોલ્ડન અંગો વાયરમેન નવો નિહાળ્યો છે એને બોલાવશો નહીં એમ પણ અમારું ખબર કે નવો નિહાળ્યો એટલે નવો નહીં ચકી જેલો હોય મગજ નહીં ને ગોળું છે ને આ રહી ગયો. નકર બધું તારા માથા આડી જા ને 50,000 શું કરે તારામાં 50 હાલે તાને પૂછા વાછા ગાછાવાળા કામ કરાવો હો તો તમને બીજા મળતા જ નહીં પણ જુઓ તો ખરા વાય મેન છે કે નહીં એવું જુઓ તો ખરા ચેક તો કરો એમને ઘરમાં ખાલી દેવો પડે છે ને મને તો ડાઉન પડી ગયો તો એને એવું કરી ખબર હે પેલું યાર વાયર ફિટિંગ કરી અને પેલું રમકડું લઈને રમવા માંડી ગયો એ વાયર આ તો આવો થયું ચોર બોર હોય ને તમારે આજી છેતરી બધું સાફ કરીને જતો ને આ દીકરું સતી ચાલે હોશિયાર તો હોશિયાર કેવા આવા નવા રહેશો અને મારે તો શું કહેવું મારે તો ભૂખી ક્ષેત્ર ના બીજાને શું કહું બધા ક્ષેત્ર ગયા આમાં દેવજીભા આમાં આપણે વાયરમેનને બોલાવો જ નહીં આપણા ગામમાં એને જો જે ભારે ને બાણ જ કાઢી મેલો હવે એ તમને મળે નહીં પણ અને આપણે અમે પેલી ચર્ચા કરી લ્યો એટલે પતી જાય વાત ને હેડો બરાબર આ નતો મને ખબર નહીં કહી દો બેઠા તમારા વાહમાં જેટલી છોડીઓ જેટલી કુવાસીઓ હોય ને હાહરી રહેતી હોય કે હોય એ બધાને તેડાઈ લેજો આપણે બધાને ભરત ઉજવવાનું છે ડોશી નામે દશામાનું એટલે બધાને ભેટ આલવાની છે હાડી હાડી અને ધૂમધૂમથી એવો અવસર કરવાનો માતાજીનો મુખીના ઘેર લાડવા ખાવા લાડવા નાચવાનું હે નાચવાનું બીજે બીજે બધું રાખ્યું અરે છે. ચાલો મજા આવી મોજે દરિયા. મુખી હા ચો આમ તો જો આ પેલો છોકરો મરી ચો હોય તો અને અત્યારે ખાવા માટે ચો આમ તો જો દેવજીબા પેલી કહેવત નહીં વાપરી તમે ખેપટી હોય પણ બહુ ખાય સાચું આ સર શરીરમાં આટકોય નહીં. વાળું દેખો નહીં આવે ને ગુજામ લાંડો પેલે એવો પ્રસાદ છે માતાજીને માતાજીની ખાવાની જ છે ખાવાનું પણ એવી ગુજામ ભલે સેવા કરજો અને બાકી મહેમાન આવ્યો આપીને લઈ જાય એવી તમે સાચવો સેવા તો એવું કરીશું ને અમે તો આપણે હોટલ લઈ જઈશું આપણા ગામનું બસ તાને આપણે એવું જ જોવો બધા હારી મને રહેજો અને સાથ સહકાર આવજો એ હા ગુજામ લાડવા ના પડતો ના બરું લાડવા મુખીને સપોર્ટ આલવાનો મુકી તમે ટેન્શન કરશો નહીં આ ડેટાનો તમને ફૂલ સપોર્ટ મળશે બોલો દેવજીબા હવે હું કેવું જો તમે જે ક્ષેત્ર જાય ક્ષેત્રઈ ગયા હવે આવું કામ કરતા નહીં અને આ રીતે કોઈ આપણો વધુ વિશ્વાસ કરતા નહીં બરાબર અને હવે કરો મોજે દરિયા ચાલો તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં
સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો અને ઓલ પર સેટ કરો. ફેમિલી તમે જે ટૂંક સમયમાં અમને જે પ્રેમ આપ્યો છે એવો પ્રેમ અમને આપતા રહેજો. અમે તમારે મનોરંજન કરવા માટે સારા સારા વિડીયો બનાવીશું.